અરે ભૂતકાળ તો બધા બતાવે, ભૂતકાળ તો છે ને બારોટ વય વંચો વાંચે ને તોય ખબર પડે, પણ ભવિષ્ય જે થવાનું હોય ને એ અમૃતની મેલડી ગાશે. અને કળિયુગમાં માણસ સાંભળવું પડશે, કળિયુગમાં માણસને સત્ય સ્વીકારવું પડશે કે માં કોને કહેવાય, ભગવતી કોને કહેવાય. એટલે મેં કીધું કે આપણી માને એટલું કહેવાનું રાખો કે માં તમે અમારા ને અમે તમારા. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી, પણ તમારા ઘરે બેહેલી ચાઉંડ છે ને તમારી, તમારી ખોડિયાલ તમારી છે, બુટ બલાટો ને બેચરા તમારી છે, રાજપરાની ખોડિયાલ તમારી છે, દરેક ની છે ને. જો કોઈક માણસ એવું વિચારે ને, તમે વિચાર કરો કે ખોડિયાલમાં હોય ને, ખોડિયાલમાં એ પટેલ ના ઘરે બેઠી હશે ને, એ જ માતા બધા વાલ્મીકી ના ઘરે બેઠી છે, એ દરેક ની થઈ, એ દરેક ની થઈ ને. તમે કહો છો કે અમારી છે, પેલો કે છે અમારી છે, હું એવું કહું છું કે માં એવું કહે છે કે તમે મારા ને હું તમારી છું. હા માં, ખરું ખરું.